ભારતીય જનતા પાર્ટીના 12મા પ્રમુખ તરીકે શપથ લેવડાવવામાં આવશે. આરએસએસ નું માનવું એવું હતું કે હવે કટ્ટર હિન્દુત્વ અથવા તો હિન્દુ રાષ્ટ્રવાદી એવા વ્યક્તિની જ એમાં નિમણૂક કરવામાં આવે તો જ મેળ પડશે. ક્રાઇટેરિયા જે છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનો, એ ક્રાઇટેરિયામાં સૌથી વધુ ફિટ બેસે તો કોઈ સંજય જોશી જ બેસે છે. એ નવીન નું નામ કોકને ખબર ન હોય અથવા તો એના વિશે બહુ ઊંડી જાણકારી ન હોય એવું બને, પણ સંજય જોશીને કોઈ ઓળખતું નથી એવું ક્યારેય બને નહીં. જેનજી નામની જે નવી જનરેશન છે એને કોઈ પ્રકારની તિકડમબાજીમાં રસ નથી. ઠાકરે બ્રાન્ડ જે છે એ ખતમ થઈ ગઈ કે નહીં? નહીતર મહારાષ્ટ્રમાં પાણીમાં રહીને મગરારે વેર કરવું એમ મહારાષ્ટ્રમાં રહીને ઠાકુર બંધુઓનો વિરોધ કરવો એવી વાત હાલતી હતી. એને બદલે તમે જુઓ પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને કેરળ, આ 4 જગ્યાએ હમણાં ચૂંટણી આવવાની છે વિધાનસભાની. અને આ જૈનજી જે છે એ બધી જગ્યાએ હોવાના સ્વાભાવિક જ છે. અને ઈ જૈનજીમાં જો નવા વિચારો વિકાસને લગતા જો રોપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની ફતેહને મહારાષ્ટ્રની જેમ કોઈ અટકાવી શકે નહીં. કોઈ આપણું ભલું કરતું નથી. આપણે હંમેશા રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, બાથરૂમ, સલામતી, શિક્ષણ, આરોગ્ય એને મત અપાય, કોઈ વ્યક્તિને જોઈને નહીં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેની શોધ કરી રહી હતી અને 2024માં જ આમ તો જેપી નડ્ડા છે તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો હતો, પરંતુ લોકસભા ચૂંટણી બાદ આવવાની હતી માટે ત્યારે નિમણૂક નહોતી કરાઈ. પરંતુ આખરે હવે ફાઇનલી એ નિમણૂક છે તે કરવામાં આવશે. 19 તારીખે તેને લઈને ચૂંટણી જાહેર થશે અને 20 તારીખે નામ છે તે જાહેર થશે, જેમાં એક નામ છે તે ચર્ચાસ્પદ છે અને કદાચ એવું માનવામાં આવી રહ્યું છે કે તે બિનહરીફ ચૂંટાઈ શકે છે. નામ છે નીતિન નબીલ. સર, આ મુદ્દે આપની સાથે વાત કરવી છે આજે. હાલ તો રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમને ચૂંટવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને હવે અધ્યક્ષ પદે પણ તેમનું નામ માનવામાં આવી રહ્યું છે. શું કહેશો? આમ બેન, તમે જે જુઓ તો કાંઈ કેવા જેવું છે નહીં. બિલકુલ એને કાર્યકારી બનાવ્યા હતા એ આ કમુરતા હતા, એટલે કમુરતા 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પછી ઉતરી ગયા. એટલે હવે એને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના 12મા પ્રમુખ તરીકે શપથ લેવડાવવામાં આવશે. 1980માં સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટીના 12મા પ્રમુખ છે. આમ જુઓ તો વિશેષતા કાંઈ નથી, પણ ડિલે જે થયું હતું એ બાકી બધું જવા દો, લોકસભાની ચૂંટણીના અંતે એ બધા બાના હતા. બેઝિકલી વાત હતી તે એક પ્રકારનું મતાંતર હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી બંને વચ્ચે. આરએસએસ નું માનવું એવું હતું કે હવે કટ્ટર હિન્દુત્વ અથવા તો હિન્દુ રાષ્ટ્રવાદી એવા વ્યક્તિની જ એમાં નિમણૂક કરવામાં આવે તો જ મેળ પડશે. અને એમાં આરએસએસ ના જે નામો હતા એ કેટલાક નામોમાં દેવેન્દ્ર ફડણવીસ જે ચીફ મિનિસ્ટર છે અત્યારે મહારાષ્ટ્રના, યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરી, આ 3ના નામ જે તે સમયે આરએસએસ તરફથી સૂચવવામાં આવ્યા હતા. અને એનાથી પણ ઈ પાછા 3 વિકલ્પ હતો. મેઇન નામ જુદું હતું અને ઈ નામ હતું વન એન્ડ ઓનલી સંજય જોશી. પણ એનો સ્વાભાવિક જ છે, આપણે જાણીએ છીએ કે એને મનમુટાવ ચાલે છે હાઈકમાન્ડ, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સાથે. એટલે કશ્મકશ ચાલતી હતી કે સંજય જોશીના સિવાયના કોઈ વ્યક્તિને પેલા તો આરએસએસ સ્વીકારવા તૈયાર નહોતું. પછીથી 3 વિકલ્પ આપ્યા કે યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણવીસ યા નીતિન ગડકરી. એ હજી ચાલે એમ કે એના નામ આપ્યા. યોગી આદિત્યનાથ જે છે કટ્ટર હિન્દુત્વવાદી છે ને એનો ભગવો ડ્રેસ છે ઈ પણ એક જાતનું, કારણ કે પછી રાષ્ટ્રીય તમે જો ઓલામાં બનો તો કેટલાક જે સેક્યુલરવાદીઓ જે છે એની ઉપર છાંટા ઉડાડે, એવા બેઝ ઉપર કીધું કે રેવા દો. અને બીજું, લોકો એટલે આરએસએસ સહિતના ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ જે છે
ઈ યોગી આદિત્યનાથ અને દેવેન્દ્ર ફડણવીસ એને નેક્સ્ટ ટુ પીએમ મોદી પછીના સીધા વારસદાર માની રહ્યા છે. એટલે સંજય જોશી જે છે ઈ જે આખી ક્રાઇટેરિયા જે છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનો, એ ક્રાઇટેરિયામાં સૌથી વધુ ફિટ બેસે તો કોઈ સંજય જોશી જ બેસે છે. ક્રાઇટેરિયા શું હોય? આમ જુઓ તો મિનિમમ 15 વર્ષની સદસ્યતા હોય તો આ તો એને ઓર વટી ગયેલા છે, જન્મજાત છે, સમજી લ્યો. સંગઠન ઉપર પકડ, તો આ બાબતમાં તમે સમૂચા રાષ્ટ્રમાં ગમે તેને ભારતીય જનતા પાર્ટીને પૂછી લ્યો, હજી એવું બને કે ભાઈ નીતિન નવીન નું નામ કોકને ખબર ન હોય અથવા તો એના વિશે બહુ ઊંડી જાણકારી ન હોય એવું બને, પણ સંજય જોશીને કોઈ ઓળખતું નથી એવું ક્યારેય બને નહીં. અને ત્રીજું એનું જે માપદંડ જે છે કે એનું રાષ્ટ્રવ્યાપી સ્વીકાર્યતા, આખો રાષ્ટ્ર એને સ્વીકારતા હોવા જોઈએ. તો આ ક્રાઇટેરિયા નંબર 3 માં પણ સંજય જોશી છે નંબર 1 છે. સમૂચા રાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી સંજય જોશી અને નીતિનભાઈ નવીનને અત્યારે પણ હું ને તમે બેઠા છીએ એમ જો સામસામા બેસાડો અને વોટિંગ શરૂ કરાવડાવે, સંજય જોશી બિનહરીફ નહીં પણ પ્રચંડ બહુમતીથી જીતી જાય. પણ આપણે આખું રાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના લોકો જાણે છે તેમ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આરએસએસ એ બંને વચ્ચે સંજય જોશી મામલે દ્વંદ્વ યુદ્ધ ચાલે છે વૈચારિક. એટલે એ બધાનો તોડ કાઢ્યો અત્યારે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે. તોડ એવો કાઢ્યો નીતિન નવીનના નામે કે આરએસએસ પણ એમાં બહુ વાંધો ન લે, થોડુંક હવે જતું કરે એમ હશે ભાઈ, ચાલો. શું કામ? દેવેન્દ્ર ફડણવીસ અને યોગી આદિત્યનાથ, મેં આપને કીધું તેમ, એને ભાવિ પીએમ તરીકે આ લોકો અંદર ખાને વૈચારિક જેને કહેવામાં આવે, એ વિચારિક એવી બાબતો છે. ભાઈ જે છે નીતિન નવીન એ બિહારના આપણે જાણીએ છીએ, એના ફાધર જે છે કિશોર પ્રસાદ સિંહા એ બિહારના ધારાસભ્ય હતા. એ પણ બિલકુલ સાદગીથી ને જીવવા ને રહેવા ટેવાયેલા, જાહેર જીવનમાં જે કેટલીક શુદ્ધિકરણની આવશ્યકતા હોય એ આમાં કિશોર પ્રસાદ સિંહામાં, કારણ કે આરએસએસ બેઝ હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેઓ પણ ચુસ્ત કાર્યકર હતા. ભાઈ નીતિન નવીન જે છે એ એના સુપુત્ર છે. 2006માં એ કિશોર પ્રસાદ સિંહાનું નિધન થયું એટલે એના પિતાશ્રીનું, એટલે વારસામાં એને આ પેટા ચૂંટણી પટણાની મળી બિહારની, તેઓ શ્રી જીતા. ત્યાર પછી લગાતાર 5 વખત જે છે બિહારની ચૂંટણી બાકીપુર ત્યાંથી લગાતાર જીતતા આવ્યા. એટલું તો છોડો, એને ઝારખંડમાં, એનો જન્મ ઝારખંડમાં થયો છે, તો ઝારખંડના પ્રભારી તરીકે એને નિમવામાં આવ્યા. તો ત્યાં પણ એને સત્તા પલટો કરાવ્યો, ભારતીય જનતા પાર્ટીને દિગ્વિજય અપાવ્યો અને અનેક પ્રકારના એને હોદ્દા જે સંગઠનથી માંડી અને સરકારમાં પણ, અત્યારે બિહાર સરકારમાં એ માર્ગ મકાન એના મંત્રી પણ છે, વિવિધ મંત્રી પદે રહી ચુક્યા છે. તો તમામ જગ્યાએ ટૂંકમાં જેટલા પણ શીર્ષ સ્થાનો કહી શકાય એ એને ભોગવા ખરા, પણ ક્યાંય વિવાદમાં બહુ નથી આવ્યા. અને કાર્યકર્તાઓ સાથે બિલકુલ શાલીન ભાષામાં વાત કરવી, સૌજન્યતા દાખવવી, વડીલોનો આદર કરવો, નાના હોય એને અપગ્રેડ કરવા, એનામાં કઈક ઉર્જા ઉત્પન્ન કરવી, વગેરે વગેરે. આ જે એક સામાન્ય રીતે એક કસાયેલા સંગઠનકારમાં જે હોવી જોઈએ એ બધી જ જેને કહી શકાય આવડત કે કૌશલ્ય, લાયકાત એ નીતિનભાઈમાં તો છે એમાં. અને પોતે યુવાન છે, 45 યર્સ ઓલ્ડ, 45 વર્ષના, એટલે સ્વાભાવિક છે આરએસએસ એમાં બહુ વાંધો ન લઈ શકે. એટલે પેલા એને કાર્યકારી બનાવ્યા, કારણ કે કમુરતા હાલતા હતા. અને પછી હવે 19 તારીખે નામાંકનનું જાહેર થશે, 20મીએ પરિણામ. મોટા ભાગે નહીં, લગભગ તમે સમજી લો નિર્વિરોધ, અને એવી રીતે તેઓ શ્રી ચૂંટાશે. જી નીલમબેન. સર, એક બીજી વાત એ છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી આવી રહી છે. ખાસ પશ્ચિમ બંગાળ માટે એટલો ભાર આપું છું કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલા સમયથી ત્યાં મહેનત પણ એટલી કરે છે. તો એક મોટો પડકાર પણ છે ભાજપ માટે આગામી સમયમાં. તો એ પડકારને અને આ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકને કેવી રીતે જુઓ છો સર તમે? જુઓ, આમ તો નીતિન નવીન જે છે, એક તો સૌથી પહેલા
વાત પ્રસંગ બજારમાં આવશે, શું આવશે કે ભારતીય જનતા પાર્ટીમાં જે બિલકુલ કસાયેલો કાર્યકર પછી ગમે તે કક્ષાનો હોય, એક તો એને તક મળે છે, એટલે આમાં વારસાઈ વાત આવતી નથી, કૌશલ મેઇન છે. એમાં વળી પાછા નીતિન નવીન યુવાન છે. ભારતમાં આપની જાણ ખાતર 65% યુવાનોની જનસંખ્યા 65% જેટલી છે. અને નીલમબેન, હવે એ વાત આપણે સ્વીકારવી રહી, મહારાષ્ટ્રમાં પણ હજી તાજી જ વાત છે, ગઈકાલે પરિણામ જાહેર થયા. જેનજી નામની જે નવી જનરેશન છે, એને કોઈ પ્રકારની તિકડમબાજીમાં રસ નથી. ઠાકરે બ્રાન્ડ જે છે એ ખતમ થઈ ગઈ કે નહીં? નહીતર મહારાષ્ટ્રમાં પાણીમાં રહીને મગરારે વેર કરવું, એમ મહારાષ્ટ્રમાં રહીને ઠાકરે બંધુઓનો વિરોધ કરવો, એવી વાત હાલતી હતી. એને બિલકુલ. બદલે તમે જુઓ, ઠાકરે બંધુનો આખી જે બ્રાન્ડ ઇમેજ હતી ખતમ થઈ ગઈ, અને ભારતીય જનતા પાર્ટી અને શિંદેની સેના જે વિકાસના નામે ચૂંટણી લડતી હતી, એની ઉપર બધાએ મોહર મારી. કોણે? જેનજી યુવાનોએ. અને યુવાનોનું ગુજરાતી 20-25 વર્ષના હોય એવું જ નથી. જે મેન્ટલી યુવાન છે, ભલે 65 વર્ષનો હોય, હવે ઈ પણ જેનજી ગણાય, કારણ કે હવે એક વિચારધારા પલટી ગઈ મતદારોની. અને આ બિલકુલ સારા સંકેત છે નીલમબેન. મતદારો ક્યારે ધ્રુવીકરણમાં નાત, જાત, કોમ, વર્ગ, જ્ઞાતિ, પ્રદેશ, ઇધર ઉધર એ પાર્ટી બાલ્ટી, એને કારણે લોકતંત્ર ખરા અર્થમાં ખીલતું જ નથી હોતું. લોકતંત્ર તો જ ખીલે જેમાં નાગરિક બનીને લોકો મતદાન કરે. અત્યારે બધા કમિટેડ વોટર્સ હતા. હવે આ જેએનજી જે છે એ પાછું પલટી નાખ્યું કે મહારાષ્ટ્રમાં તમે કલ્પના કરો, જ્યાં બાળા સાહેબ ઠાકરેની એક ધાક કે એક હાકથી આખું મુંબઈ બંધ થઈ જતું, એને બદલે બાળા સાહેબ ઠાકરેના જે તથાકથિત હવેના જે વારસદારો ઉદ્ધવ ઠાકરે કે રાજ ઠાકરે, એની દુકાન બંધ થઈ ગઈ. આ જેએનજી નો પ્રતાપ છે, યુવાનોનો. એટલે તમે તો લખ્યું પશ્ચિમ બંગાળ નહીં, પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને કેરળ, આ 4 જગ્યાએ હમણાં ચૂંટણી આવવાની છે વિધાનસભાની. અને આ જેએનજી જે છે એ બધી જગ્યાએ હોવાના સ્વાભાવિક જ છે. અને ઈ જેએનજીમાં જો નવા વિચારો વિકાસને લગતા જો રોપવામાં આવે, તો ભારતીય જનતા પાર્ટીની ફતેહને મહારાષ્ટ્રની જેમ કોઈ અટકાવી શકે નહીં. વિપક્ષ નામે કોઈ ચીજ અત્યારે છે નહીં, આપણે બધા જાણીએ છીએ. વિપક્ષ તિત્તર બિત્તર છે. એમાં નીતિન નવીનની ભૂમિકા ખરેખર એમ કે એના માટે પડકારે ખરો. અને એક તો ભારતીય જનતા પાર્ટી ટ્રમ્પ કાર્ડ ઉતર્યું એવું ગણાય યુવાનને કારણે. તમે કોંગ્રેસમાં જુઓ, ખડગેજી છે, હવે એની વય ક્યાં ને વાત ક્યાં, એની સામે ભારતીય જનતા પાર્ટી તમે જુઓ. એટલે ઈ સેન્સમાં પણ તમને કહું તો ઘણી અસર કરશે. અને પશ્ચિમ બંગાળ તો આ લોકોની પાસે બિલકુલ ટાર્ગેટેડ વાત છે. આસામમાં કરવા જેવું નહીં. આસામમાં બિશનભાઈ જે બિસ્વા છે, એ તો ડબલ યોગી આદિત્યનાથ જેવા છે. એટલે ત્યાં તો કોઈ પ્રશ્ન નથી આવતો. રહી વાત કેરળ અને તમિલનાડુ, તો તમિલનાડુમાં પણ તમારી જાણ ખાતર નીલમબેન, મહારાષ્ટ્રમાં અત્યારે દક્ષિણના જેટલા મતદારો હતા, એને પણ ભારતીય જનતા પાર્ટી તરફ રૂખ કર્યું. કારણ કે ઠાકરે એ કીધેલું, ઉઠાવ લુંગી બજાવ પૂંગી વગેરે જે સૂત્રો આપ્યા હતા ટૂંકમાં એની વિરુદ્ધમાં. તો એ જે આમ તમે જુઓ ને, વિઘટનકારી જે રાજનીતિ, નકારાત્મક નેગેટિવ રાજનીતિમાં હવે કોઈને રસ નથી. ને બધાને ખબર છે કે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, વર્ગ, કોમ, ધર્મ કે પક્ષના નામે જે લોકો લડે છે, એ આફ્ટરઓલ એના સિવાય, પોતાના સિવાય કોઈનું ભલું કરતા નથી હોતા. ત્યારે હવે જે જેનજી જે છે એ શું માને છે, નવી જનરેશન અથવા તો નવી વૈચારિક જનરેશન કહું છું, મેં કીધું ને 65 વર્ષનો હોય તો જેનજી હોઈ શકે. બધાને બધી ખબર પડી ગઈ. આ મોબાઈલ યુનિવર્સિટીએ દરેકને માનદ ડિગ્રી આપી દીધી, પીએચડી ની. હવે બધાને બધી ખબર છે કે કોઈ આપણું ભલું કરતું નથી. આપણે હંમેશા રોડ, રસ્તા, નળ, ગટર, લાઈટ, બાથરૂમ, સલામતી, શિક્ષણ, આરોગ્ય, એને મત અપાય, કોઈ વ્યક્તિને જોઈને નહીં. એટલે આ નીતિન નવીન જે છે એમાં કદાચ હવે જે ચૂંટણી આવવાની છે આગામી સમયમાં, એમાં બહુ સારું ફેક્ટર કદાચ થઈ શકે. જી બેન. બિલકુલ સર, તમે વાત કરી નીતિન નવીન, મારા ખ્યાલ મુજબ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ઇતિહાસમાં એ સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે, જો એ ચૂંટાઈને આવે છે તો. તો સર, અમારી સાથે જોડાયા, આ સમગ્ર મુદ્દે વાતચીત કરી તે બદલ આપનો આભાર સર. જી નમસ્કાર બેન.